તો આજે મિત્રો આપણે વિભાગ સી આજે ટૂંકા દાખલા છે બોર્ડની અંદર 2 માર્કમાં પૂછી શકાય એનો અભ્યાસ કરીએ. પેજ નંબર 60 છે. દાખલા નંબર 11. નિદર્શ અવકાશની બે નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે નીચેના પરિણામો P of A છેદ B. તો A અને B નિરપેક્ષ એટલે સ્વતંત્ર ઘટનાઓ હોય તો A છેદ B બરાબર P of A ગુણ્યા P of B થાય. તો લાવીએ છીએ મિત્રો પરિણામ. જો A અને B નિરપેક્ષ ઘટના હોય તો P of A છેદ B બરાબર P of A ગુણ્યા P of B. બીજું છે A ડેશ છેદ B ડેશ. તો જેમ A છેદ B એટલે A અને B નો ગુણાકાર કરે એમ A ડેશ છેદ B ડેશ એટલે A ડેશ નો ગુણાકાર B ડેશ જોડે કરવો પડે. A ડેશ છેદ B ડેશ બરાબર P of A ડેશ ગુણ્યા P of B ડેશ. ત્રીજું છે A છેદ B ડેશ તો A નો ગુણાકાર B ડેશ જોડે કરી દઈએ. તો A છેદ B ડેશ બરાબર P of A ગુણ્યા P of B ડેશ. ચોથું છે A ડેશ છેદ B તો A ડેશ નો ગુણાકાર B જોડે કરી દઈએ. A ડેશ છેદ B બરાબર P of A ડેશ ઇન્ટુ P of B. તો જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તો A છેદ B બરાબર P of A ગુણ્યા P of B. A ડેશ છેદ B ડેશ બરાબર P of A ડેશ ગુણ્યા P of B ડેશ. A છેદ B ડેશ બરાબર P of A ગુણ્યા P of B ડેશ અને A ડેશ છેદ B બરાબર P of A ડેશ ઇન્ટુ P of B. દાખલા નંબર 12 ની વાત કરીએ. જો P of A બરાબર 1/3, P of B બરાબર 2/3, A છેદ B બરાબર 1/6 હોય તો A ડેશ છેદ B ડેશ શોધવાનું છે. તો આપણે લાવી લઈએ છીએ મિત્રો એની કિંમત. તો જોજો દાખલા નંબર 12 લઈએ છીએ. તો દાખલા નંબર 12 ની અંદર P of A ની કિંમત 1/3 છે. 1/3 એટલે 0.33 કહી શકાય. P of B છે 2/3, 0.67. P of A છેદ B 1/6, 1/6 એટલે 0.70. હવે આપણે શોધવું છે A ડેશ છેદ B ડેશ એટલે ઘટના A અને ઘટના B બનતી નથી તો A ડેશ છેદ B ડેશ લાવવું છે. તો A ડેશ છેદ B ડેશ is equal to 1 minus P of A યોગ B. કારણ કે A યોગ B માં ઓછામાં ઓછી એક ઘટના હોય અને સંભાવનાનું મહત્તમ મૂલ્ય 1 હોય તો 1 ની અંદરથી આપણે બાદ કરી દઈએ તો આપણને A ડેશ છેદ B ડેશ મળી જશે. હવે દાખલાની અંદર
જે એ યોગ બી છે એની કિંમતો તમને આપેલી નથી. સંભાવનાનું મહત્તમ મૂલ્ય 1 હોય, એમાંથી એ યોગ બી બાદ કરો તો એ ડેશ છે બી ડેશ મળે. પણ દાખલામાં એ યોગ બી નથી, તો પહેલાં આપણે એને શોધવું પડશે એ યોગ બી. તો એ યોગ બી પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી. તો પી ઓફ એ છે 0.33, પી ઓફ બી 0.67. તો 0.33 વત્તા 0.67 માંથી તમારે 0.17 બાદ કરવાના છે, એટલે તમને એની કિંમત મળી જશે. 0.33 2 ભાગ્યા 3 એટલે 0.67 1 છે તે 0.17. તો 0.33 વત્તા 0.67 1 માંથી 0.17 જાય તો 0.83. તો એ યોગ બી મળી ગયું. તો આપણે એ ડેશ છે બી ડેશ ના આવું એટલે ઘટના એ અને ઘટના બી બનતી નથી, તો બાદ કરી દઈએ. 1 માંથી 0.83 બાદ કરી દઈએ તો એ ડેશ છે બી ડેશ મળી જાય. પી ઓફ એ ની કિંમત 0.33, પી ઓફ બી 0.67, એ છે બી 0.17, એ ડેશ છે બી ડેશ બરાબર 1 માઇનસ એ યોગ બી. તો એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી 0.83. 1 માંથી 0.83 એટલે 0.17. દાખલા નંબર 13 લઈએ છીએ. જો પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ અપોન બી બરાબર 0.4 હોય તો એ છેદ બી શોધો. તો 13 ની અંદર સમજો. તો લખ્યું છે પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ અપોન બી બરાબર 0.4 હોય તો પી ઓફ એ છેદ બી શોધો. તો અહીંયા બધાને સરખાઈ દઈએ આપણે. તો પી ઓફ બી બરાબર 0.4 કહેવાય. તો પી ઓફ બી બરાબર 0.4, 2 પી ઓફ એ અપોન બી બરાબર 0.4 કહેવાય. તો 2 પી ઓફ એ અપોન બી બરાબર 0.4. હવે જે બે ગુણાકારમાં છે ને લઈ લઈએ ભાગાકારમાં. તો પી ઓફ એ અપોન બી 0.4 ભાગ્યા 2 એટલે 0.2. હવે શોધવું છે એ છેદ બી. તો આપણે એ અપોન બી છે એનું સૂત્ર મૂકી દો તો એ છેદ બી બની જશે. તો પી ઓફ એ અપોન બી બરાબર પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. તો એ અપોન બી છે 0.2, એ છેદ બી શોધવું છે. પી ઓફ બી છે 0.4. તો 0.2 નો ગુણાકાર 0.4 જોડે કરીએ, અહીંયા ગુણાકારનો સંબંધ છે. તો પી ઓફ એ છેદ બી 0.08. તો પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ અપોન બી બરાબર 0.4, પી ઓફ બી બરાબર 0.4, 2 પી ઓફ એ અપોન બી બરાબર 0.4. તો પી ઓફ એ અપોન બી 0.4 ભાગ્યા 2 એટલે 0.2. તો પી ઓફ એ અપોન બી બરાબર પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. તો 0.2 એ છેદ બી શોધવાનું. પી ઓફ બી છે 0.4,
0.4 ગુણ્યા 0.2 એટલે 0.08. 14મો લઈએ છીએ, ઘટનાઓ A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય, 3P of A બરાબર 2P of B બરાબર 0.12, તો A છેદ B શોધવાનું છે. તો 14મો લઈએ છીએ આપણે, તો 14મો આપણે લઈએ છીએ A અને B નિરપેક્ષ ઘટનાઓ છે, તો 3P of A બરાબર 2P of A બરાબર 0.5. તો 3P of A બરાબર 2P of A બરાબર 0.5 ના. દાખલા નંબર 14, 3P of A બરાબર 2P of A બરાબર 0.12. તો 3P of A બરાબર 0.12 કહેવાય, 2P of A બરાબર બી 0.12 કહેવાય. તો 3P of A બરાબર 0.12, અહીંયા 2P of A બરાબર 0.12. તો 3નો P of A જોડે ગુણાકાર છે, તો આ બાજુ ભાગાકારનો સંબંધ બની જશે. તો P of A બરાબર 0.12 ભાગ્યા 3, તો P of A ની કિંમત તમને મળશે 0.04. टू P of B बराबर 0.12, तो P of B बराबर 0.12 भाग्या 3, तो મળશે भाग्या 2. तो 0.12 भाग्या 2 કરીએ તો 0.0 છે. હવે જોઈએ છે ને A છેદ B લખ્યું છે, A અને B નિરપેક્ષ ઘટના છે, તો A અને B નિરપેક્ષ ઘટના હોય તો A છેદ B બરાબર P of A ગુણ્યા P of B થશે. જો A અને B નિરપેક્ષ ઘટના હોય તો P of A છેદ B बराबर P of A गुण્યા P of B એટલે 0.04 ગુણ્યા 0.06, તો 0.04 ગુણ્યા 0.06 કરીએ તો મળી જશે 0.0024. तो 3P of A बराबर 2P of B बराबर 0.12, तो 3P of A बराबर 0.12, तो P of A बराबर 0.12 भाग्या 3 એટલે 0.06. 2P of B बराबर 0.12, तो P of B बराबर 0.12 भाग्या 2 એટલે 0.06. जो A અને B નિરપેક્ષ ઘટના હોય તો A છેદ B બરાબર P of A ગુણ્યા P of B, તો ફાઇનલ આન્સર મળશે 0.024. 15મો લઈએ છીએ દાખલો, બે ઘટનાઓ A અને B માટે 5P of A બરાબર 3P of B બરાબર 2P of A योग B બરાબર 3/3 હોય તો A ડેશ योग B ડેશ શોધો. તો લખીએ છીએ રકમ, તો 5P of A बराबर 3P of B बराबर 2P of A योग B बराबर 3/3. तो 5P of A बराबर 3P of B बराबर 2P of A योग B बराबर 3/3.
હવે શોધવું છે એ યોગ એ ડેશ યોગ બી ડેશ. તો પહેલાં બધાને સરખાઈ દઈએ. તો 5p ઓફ a બરાબર 3/3, 3p ઓફ b બરાબર 3/3, 2p ઓફ a યોગ b બરાબર 3/3. તો આપણે બધાને પહેલા સરખાઈ નાખીએ. તો હવે એ સરખામણી કરી દઈએ છીએ આપણે. અહીંયા ગુણાકારનો સંબંધ છે. તો p ઓફ a બરાબર 3, 2 પંચા 10 એટલે 0.3. 3p ઓફ b બરાબર 3/3, અહીંયા 2 કરી 6 થશે. તો p ઓફ b બરાબર 3/6, 0.5. 2p ઓફ a યોગ b, અહીંયા ગુણાકારનો સંબંધ છે. તો p ઓફ a યોગ b 2 × 4, 3/4 એટલે 0.75 થશે. એ રીતે સરખાઈ દીધા. હવે શોધવાનું છે a ડેશ યોગ b ડેશ. એનું સૂત્ર છે 1 - p ઓફ a છેદ b. પણ દાખલામાં a છેદ b નથી, તો સૌપ્રથમ તમારે શોધવું પડશે. તો a યોગ b બરાબર p ઓફ a વત્તા p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. તો a યોગ b છે 0.75, p ઓફ a 0.3, p ઓફ b 0.5. a છેદ b તમારે શોધવું છે. માઇનસ p ઓફ a છેદ b આવવા જોઈએ પ્લસ થાય, પ્લસ 0.75 આવવા જોઈએ માઇનસ થાય. તો p ઓફ a છેદ b 0.3 વત્તા 0.5 માઇનસ 0.75. તો 0.8 માંથી 0.75 બાદ કરીએ તો 0.05. હવે તમારે શોધવું છે a ડેશ યોગ b ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 - p ઓફ a છેદ b. તો સંભાવનાનું મહત્તમ મૂલ્ય 1 હોય એમાંથી આપણે એની કિંમત બાદ કરી દઈએ. તો 1 માંથી 0.05 બાદ કરીએ તો મળશે 0.55. તો 5p ઓફ a બરાબર 3p ઓફ b બરાબર 2p ઓફ a યોગ b બરાબર 3/3. તો 5p ઓફ a 3/3, 5 દુ 10, 3/10 એટલે 0.3. 3p ઓફ b બરાબર 3/3, 2 તરી 6, 3/6 0.5. 2p ઓફ a યોગ b 3/3, 2 દુ 4, 3/4 એટલે 0.75. a યોગ b બરાબર p ઓફ a વત્તા p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. a યોગ b 0.75, p ઓફ a 0.3, p ઓફ b 0.5 માઇનસ આ બાજુ પ્લસ થઈ ગયું, પ્લસ 0.75 માઇનસ થઈ ગયું. તો a છેદ b 0.05. a ડેશ યોગ b ડેશ બરાબર 1 - p ઓફ a છેદ b. તો 1 માંથી 0.05 બાદ કર્યા તો તમને એની કિંમત મળશે 0.55.